નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા સરા રોડ પર ચિત્રોડી નદી ઉપર પુલના નવનિર્માણનું કામ ચાલુ છે, ત્યારે નદી પાસે આપેલ ડાયવર્ઝન પહેલાના વળાંક પાસે એક સ્વિફ્ટ ગાડી પલટી ખાઈ જતા ખાડામાં ખાબકી હતી, જેમાં સ્વિફ્ટમાં સવાર 2 મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની વિગતો સાંપડી રહી છે। જોકે પરિવારજનોનો તંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ પણ સામે આવ્યો છે। ધ્રાંગધ્રા સરા રોડ ઉપર ચિત્રોડી નદીના બેઠા પુલને બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે, ત્યારે ડાયવર્ઝન પહેલા એક સ્વિફ્ટ ગાડી પલટી ખાઈ જતા મૂળી તાલુકાના દાધોડિયા ગામના બબુબેન છનાભાઈ જેજરિયા, ભાનુબેન રામભાઈ જેજરિયા અને ચોપાભાઈ બીજલભાઈ જેજરિયાનું ઘટના સ્થળે જ મોત થયું છે। મૃતક 2 મહિલા અને એક પુરુષ કુલ 3ને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। મૃતકના પરિવારજનો ચિત્રોડી નદીના પુલ નિર્માણ દરમિયાન આપેલ ડાયવર્ઝનના વળાંક પાસે પતરા, બોર્ડ કે કોઈ સેફટી સાઇન નહીં હોવાથી રાહદારીએ આ અકસ્માતનો ભોગ બન્યા છે તેમ આક્ષેપ કર્યો છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ જેજરિયા રાઘાભાઈ દેવશીભાઈ, ગામ દાધોડિયા। અમારા ભાઈના ઘરના દવા પીધી હતી તો અમે ધ્રાંગધ્રા આવતા હતા શિપ ગાડી લઈ, તે ચિત્રોડીની નદીમાં પુલ બનાવવાના ઓલેથી આડા પતરા બતરા નથી મૂક્યા, કે શિપ ગાડી અચાનક ખાડામાં ખાબકી। ઘટના સ્થળે 3 જણાના મૃત્યુ થઈ ગયા, એક પુરુષ, 2 મહિલા અને 2 ઈજાગ્રસ્ત થયા છે। મૃતકને ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લાયા છે। મારું નામ હેમુભાઈ ગાંડુભાઈ, ગામ દાધોડિયા। પછી જે શિપ ગાડી આવતી ને એ પાદરી ખાડામાં ખાબકી એટલે 3 જણાનું અવસાન થઈ ગયું। અહીંયા 2 લેડીઝ, એક જેન્ટ્સ। પછી તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લાવ્યા। મને જાણ થતાં એટલે મારે કલાક મોડું થયું, પછી હું આવીને બધી કાર્યવાહી ચાલુ થઈ। કઈ જગ્યાએ લાવ્યા? આ ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ।